નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીગર પ્રજાપતિ વિદ્યાશાલાની યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો કે જે 27 તારીખે જે આપણું ધોરણ 12 સાયન્સની અંદર જે ફિઝિક્સનું પેપર લેવાનું હતું, એ પેપરની અંદર જે 50 MCQ હતા એ MCQનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કરીશું. તો શરૂઆત કરીએ પહેલા MCQથી. તો જો પહેલો MCQ આપણને આપેલો કે 2 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે, 4 માઇક્રોફેરાડે કેપેસિટન્સના 3 કેપેસિટરના શેમાં જોડેલા સમાંતરમાં જોડેલા હોય તો એનું કુલ કેપેસિટન્સ કેટલું? તો સમાંતરમાં જોડેલા હોય તો સમાંતર માટે આપણને ખબર હતું સૂત્ર કેટલું આવશે? C1 C2 + C3. આ સૂત્ર મૂકી દો. હવે C1 ની કિંમત કેટલી હતી? 2 માઇક્રોફેરાડે, 3 અને 4. આનો જવાબ કરી નાખો એટલે મળશે 5 ને 4 9 માઇક્રોફેરાડે. બરાબર. તો આપણો ઓપ્શન નંબર કયો આવશે? C ઇઝ રાઈટ. પહેલા ક્વેશ્ચનની અંદર જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કોની અવરોધકતા તાપમાન વધવાથી વધારે, તાપમાનની અંદર શું કરવાનો? વધારો. તો અવરોધકતા શું થશે? ઘટતી હશે. તો આવું કોની અંદર જોવા મળશે? તો કે આ જોવા મળશે અર્ધવાહક. તો અર્ધવાહકની અંદર ખાસ જેમ તમે તાપમાનનો વધારો કરશો એમ એની અવરોધકતા શું થતી જોવા મળશે? ઘટતી જોવા મળશે. કોની અંદર? અર્ધવાહકોની અંદર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એની અંદર નીચે આપેલ વિદ્યુત પરિપથ માટે A અને B બિંદુ વચ્ચેનો તફાવત તમારે શોધવાનો હતો. તો અહીંયા જો ફિગરની અંદર કોની વચ્ચેનો પૂછ્યો? VA. આ A પોઈન્ટ અને આ B પોઈન્ટ, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે શોધવાનો હતો. એના પહેલાં જુઓ બેટરીના કુલ વોલ્ટેજ કેટલા આપેલા? 9. તો લખી દો V તમને આપેલો હોય 9 વોલ્ટ બેટરીના કુલ, અને આ 1 ઓમ અને આ 2 ઓમ એ શેમાં જોડેલા? શ્રેણીમાં. તો કુલ અવરોધ તમને કેટલો મળી જશે? તો કુલ અવરોધ આપણને મળશે 2 ને 1 3 ઓમ. તો આની ઉપરથી આપણે ઓમનો નિયમ એપ્લાય કરી તમે શું લાવી દેશો? પ્રવાહ. તો પ્રવાહ મળી જશે I = V/R કરી નાખો. તો 9/3 એટલે પ્રવાહ તમને મળી જશે 3 એમ્પિયર. તો પ્રવાહ તમારો 3 એમ્પિયર મળી જશે. તો આપણે કિર્ચોફ લો એપ્લાય કરી શકાય. આથી તો જો આનો છેડો લખીએ VA માઇનસ, અહીંયાથી જશું ઉપર તો અહીંયા અવરોધ આવશે કેટલા ઓમનો? 1 ઓમનો. તો દિશા કેવી હશે તમારી? સમાન. જો બંનેની દિશા તમારી સમાન થઈ જાય, બંનેની દિશા કેવી હોય? સમાન, તો માઇનસ લઈશું. માઇનસ કેટલા આવશે? પ્રવાહ 3 એમ્પિયર. તો 3 એમ્પિયર અને એનો અવરોધ 1 ઓમ. અને અહીંયા આવી જશું આપણે કોની ઉપર? માઇનસ તમારું થઈ જશે VB = બસ આટલા સુધી જ કરી દઈશું. VB = તમે 0 કરી નાખશો. તો આ -3 પેલું બાજુ લઈ જાઓ તો VA - VB નો તફાવત તમને કેટલો મળશે? 3 વોલ્ટ જોવા મળશે. 3 વોલ્ટ. તો ઓપ્શન D. કયો ઓપ્શન આપણો આવશે? તો કે ઓપ્શન D ઇઝ રાઈટ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછી કે એક તારને ખેંચીને એની લંબાઈમાં કેટલા ટકા વધારો કરવાનો? 100%. તો ડાયરેક્ટ ફોર્મ્યુલા કે અવરોધમાં કેટલો વધારો થશે? તો કે x + 200 ભાગ્યા 100. હવે x ની કિંમત તમને કેટલી આપી? 100% વધારો. તો અહીંયા મૂકી દો 100 + 200 ભાગ્યા 100. આ 100 કટ કેટલું મળશે? 300%. કેટલો વધારો થશે? 300%. નો કયો? ઓપ્શન નંબર C. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે બીજો એના પછી પૂછેલો કે અતિ લાંબા I પ્રવાહ આધારિત તારની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? તમે બધા એક ભૂલ કરી છે. કયું લખ્યું છે? અતિ લાંબા તાર માટે પૂછાય ચુંબકીય ક્ષેત્ર, તમે મૂકી દો μ0I/2πr. પણ તમને પૂછ્યું કોની માટે? તો જુઓ કે અક્ષ માટે. અક્ષ માટે તમે જ્યારે પૂછો ત્યારે બાયો સાવરનો નિયમ એપ્લાય કરશો ત્યારે એની અંદર જે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે કેટલી જોવા મળશે? 0 જોવા મળશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા એટલે શું થશે? 5/I. અને એની બાજુ પૂછ્યું વોલ્ટેજ સંવેદિતા. વોલ્ટેજ સંવેદિતા એટલે શું થશે? 5/V. આ બંનેનો ગુણોત્તર કઈ ભૌતિક રાશિ આપશે? તો આ શું થશે? 5 કટ થશે. V ઉપર લઈ જાઓ. V/I. V/I તમને કઈ રાશિ આપશે? R. R એટલે આપણું શું કહેવાશે? અવરોધ. કમ્પ્લીટ. જોઈએ એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. એક ઇલેક્ટ્રોન 6 × 10⁻⁴ ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 60 ના કોણે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડના વેગથી દાખલ થાય તો હેલિકલ પથનો પેચ કેટલો? હવે હેલિકલ પથ એટલે કંઈક આ રીતના તમે બતાવી શકો. આ રીતના હેલિકલ આ રીતના બતાવો, અથવા બીજી રીતના તમે બતાવી શકો. આ રીતના આમ જોવા મળશે ને હેલિકલ પેચ. ના બંને વચ્ચેનું જે અંતર હશે એને શું કહેવાશે? પેચ અંતર તમારું કહેવાશે. તો એ પેચ કેટલી હશે આપણે જોવું. તો એ પેચ માટે આપણને શું પૂછેલું? પહેલા હેલિકલ ગતિનો પેચ. તો પેચ તમારો જે હશે કેટલો હશે? પેચ એટલે એક પ્રકારનું અંતર કહેવાય. તો એ અંતર તમારે લાવી દેવાનું. અંતર માટે સૂત્ર મૂકી દેવાનું. કયું આવશે? તો આપણા પાસે સૂત્ર હતું કે ભાઈ વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આપણા અંતર બરાબર શું થશે? તો કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ કેટલો થશે? તો આ સૂત્ર બેઠું આપેલું. વેગ તમારો જે છે હેલિકલ પથનો કેટલો થશે? કોસ્ટ. કઈ રીતના? તો કે સપોઝ આ રીતના અહીંયા તમે
આ રીતના સમજો. અહીંયા થીટા હશે તો આ તમારો સમાંતર ઘટક કોસ થીટા થશે, અને અહીંયા કેટલો થશે સાઇન થીટા. પણ કોના લીધે પેચ અંતર મળશે? તો કે સમાંતર ઘટકના કારણે, કોસ થીટાના કારણે. અને સમય તમારો જે છે તમારું સૂત્ર 2πm/qb. 2πm/ તમારું કેટલું થશે? qb. વેગ તમને આપી દીધો, કેટલો આપેલો વેગ? 3 × 10⁷. કોસ કેટલો આપેલો? 60. કોસ 60 ની કિંમત મૂકી દો 1/2. અહીંયા 2π ની 2 × 3.14. દળ આપેલું, દળ કેટલું મૂકવાનું આપણને કીધેલું? તો ઇલેક્ટ્રોન માટે 9.1 × 10⁻31 ભાગ્યા q વિદ્યુતભાર મૂકવાનો. તો વિદ્યુતભાર તમે 1.6 × 10⁻19 ને ગુણ્યા બી મૂકી દો. બી તમને આપેલું 6 × 10⁻4. આનું કેલ્ક્યુલેટ કરી નાખો. કેલ્ક્યુલેટ કરશો તમને જવાબ મળી જશે 89.3 સેન્ટીમીટર. બરાબર, તો આ તમારો જવાબ થશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછી આપેલો કે 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા તાર સમાંતર એ અને બી માંથી 8 એમ્પિયર 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો. તો એ ના 20 સેમી લંબાઈના વિભાગ પર લાગતું બળ કેટલું? તો આની માટે પણ સૂત્ર હતું. બળ કેટલું હતું? μ0 I1 I2 L upon 2πr. આ સૂત્ર અથવા 2πd તમે મૂકી દો. તો μ0 ની કિંમત મૂકી દેવાની 4π × 10⁻⁷. પ્રવાહ મૂકી દો I1 I2 8, બીજાનો થશે 5. લંબાઈ કેટલી મૂકવાની? તો લંબાઈ તમારે કેટલી મૂકવાની હશે? તો લંબાઈ તમે કેટલી મૂકશો? 4 મૂકી દો. 2π એમને મને કેટલા અંતરે પૂછ્યું હોય એથી 20, તો અહીંયા મૂકી દો 20. આ 2π કટ થશે એટલે અહીંયા વચ્ચે કેટલા? 2 વચ્ચે. બીજું અહીંયાથી કરો 4 × 5 = 20 એટલે 4 × 5 = 20 થઈ જશે. તો તમને અહીંયાથી મળશે નહીં, 1 મિનિટ, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચનની અંદર નહીં શું થશે? અહીંયા 4 સેમી અંતરે રહેલા બે લાંબા સીધા તાર માટે નહીં. અહીંયા તમારા જે હશે એ ખાસ આ તમે 4 જે મૂક્યા તેઓ અહીંયા આપણને એ લંબાઈ એટલે કેટલા અંતરે પૂછ્યું હતું? 4 મૂકવાના થશે અહીંયા 4, અને કેટલા સેમી મૂક્યું હતું? 20. એટલે અહીંયા તમારા મૂકવાના 20 અને અહીંયા થશે 4. આનું કેલ્ક્યુલેટ કરશું તો જો અહીંયાથી આ કટ થઈ જશે. 4 × 5 એટલે 5, 25. 25 આનું કેલ્ક્યુલેટ કરી નાખીએ આપણે. તો 2 × 8 × 5 × 5. 2 × 8 × 5 × 5 ભાગ્યા તમે કરશો અહીંયાથી તમારો જવાબ મળી જશે. અહીંયાથી મળશે 400. આનો કેલ્ક્યુલેટ કેટલું થાય? 400 × 10⁻7 થશે. બરાબર, તો 2 0 કાઢી નાખશો. 2 0 કાઢી નાખો એટલે જવાબ મળશે 4 × 10⁻5 ન્યૂટન. કેટલો આવશે? 4 × 10⁻5 ન્યૂટન. કમ્પ્લીટ. તો અહીંયા તમારો ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ફેરોમેગ્નેટિક પદાર્થની જે પરમિએબિલિટી મ્યુ હશે, શૂન્ય અવકાશની પરમિએબિલિટી વચ્ચે કયો સંબંધ ધરાવશે? તો આ જે તમારો જે સંબંધ હશે, સંબંધ કેટલો હશે પણ તમને ખાસ ખબર હોવી જોઈએ. એ તમારો જે સંબંધ હશે કેટલો હશે? તો કે 1 ડબલ લેસ દેન તમારું આવશે મ્યુ આર. આને કહેવાશે સાપેક્ષ પરમિએબિલિટી. હવે સાપેક્ષ પરમિએબિલિટી શું કહેવાય? તો મ્યુ ભાગ્યા μ0 ગ્રેટર દેન 1. આ μ0 ને ઉપર લાવી દો તો μ0 લેસ દેન ડબલ લેસ દેન આવશે μ0. તો જો મ્યુ આવો ઓપ્શન હોવો જોઈએ. એનો મતલબ કે μ0 કેવા હોવા જોઈએ? એ મોટા હોવા જોઈએ. બંને બાજુ μ0 નહીં, અહીંયા એક જ, અહીંયા આપણું મ્યુ આવશે એટલે મ્યુ આવશે, અહીંયા આપણો મ્યુ આવશે એટલે મ્યુ કેવા હોવા જોઈએ? મોટા. μ7 ની અંદર મોટા જોવા મળે. તો આ તમારો જવાબ ઓપ્શન નંબર સી. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આત્મપ્રેરકત્વનો એકમ કયો છે? આત્મપ્રેરકત્વની અંદર તમારું જે હતું એની અંદર આત્મપ્રેરકત્વનો એકમ કયો આવશે? તો તમને કયો ખોટો છે? તો એક તો તમે આત્મપ્રેરકત્વ માટે એક સૂત્ર હતું 1/2 Li² મૂકો. તો જો આ L તમે કરતા કરશો તો L ને કરતા કરો તો L = શું થશે? 2U/I². તો ઉર્જાનો એકમ જૂલ અને આનો એમ્પિયર એટલે જૂલ એમ્પિયર -2. આ એકમ તમારો કેવો આપેલો? સાચો મળી ગયો. બરાબર. બીજો એક આપેલો વેબર/એમ્પિયર. તો એનું સૂત્ર જ આવશે L = 5/I વાળું તમે લખતા N5. બરાબર, તો એ તો ડાયરેક્ટ વેબર/એમ્પિયર થઈ જશે. બાકી રહેશે કાર્યું તો એપ્સિલોન = L di/dt તમે મૂકી દો. હવે આની અંદરથી આપણે L નો સબ્જેક્ટ કરશો તો અહીંયા મૂકી દો. આનો તમે વોલ્ટેજ થશે L એમના એમ, આ એમ્પિયર અને અહીંયા આવશે સેકન્ડ. સેકન્ડ ક્યાં જશે? આ સેકન્ડ ઉપર જશે. તો વોલ્ટેજ સેકન્ડ અને આ એમ્પિયર કયો આવશે? નીચે. એટલે એમ્પિયર ઇન્વર્સ. એટલે બધા એકમો સાચા. તો કયો એકમ ખોટો? ન્યૂટન મીટર એમ્પિયર. એ તમારો કેવો કહેવાશે? ખોટો કહેવાશે. જોઈએ. પાસ રહેલ ગૂંચળાની અનન્ય પ્રેરકત્વ
તમને 1.5 આપ્યું, એક ગુંચળામાંથી 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર કેટલો થાય 0 થી 20, તો આત્મપ્રેરિત EMF કેટલું હશે? તો ફોર્મ્યુલા એપ્સિલોન ઇક્વલ ટુ m ડેલ્ટા I બાય ડેલ્ટા t મૂકી દો. હવે m તમને આપી દીધું, કેટલું આપ્યું? m તમારું આ 1.5 હેનરી. પ્રવાહમાં ફેરફાર કેટલો થઈ રહ્યો? તો 0 થી 20 એટલે 20 માઇનસ 0 એટલે મળશે 20, અને ભાગ્યા એની માટે લાગતો સમય કેટલો હશે? 0.5. તો કરી નાખો કેલ્ક્યુલેટર આની અંદર, 1.5 ગુણ્યા 20 ભાગ્યા 0.5, તો જવાબ મળશે 60. તો ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હા, અહીંયા લખેલું જડિત રાખેલા 10 સેન્ટીમીટર લંબાઈના બે કાયમી ચુંબકો ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચે ચુંબકીય ક્ષેત્રમાં r ત્રિજ્યાના બંધ ગાળાઓ કેવી રીતના રાખેલા? સ્થિર રાખેલ. હવે સ્થિર રાખેલા હોય તો એમની અંદર પ્રેરિત EMF કેટલું? તો એની અંદર કોઈ પ્રકારનું પ્રેરિત EMF થશે નહીં, કેમ કે બંને ગુંચળાઓ કેવા રાખેલા અત્યારે તમારા સ્થિર, એટલે એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત કેટલું હશે? 0 જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. તો એના પછીના ક્વેશ્ચનમાં આપેલું કે અતિ લાંબા પ્રવાહધારી સોલિનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 2 × 10⁻⁴ હોય તો એકમ કદ દીઠ ચુંબકીય કેટલી? એકમ કદ દીઠ આ સૂત્ર હતું, ρb = b² / 2μ0. તો b², એટલે એનું તમે એનો વર્ગ કરો, આનો કેટલો થશે? 4 × 10⁻⁸ અને μ0 ની કિંમત મૂકી દો, કેટલી આવશે? 4π. પાઈની કિંમત મૂકી દઈશું 3.14, 4π × 10⁻⁷ થશે. હવે આનું આ 4 તમારા કટ થઈ જશે, બરાબર? આ 4 કટ કરી નાખો, આ 7 ક્યાં જશે? ઉપર. તો વચ્ચે કેટલા? 10⁻1 વચ્ચે, બરાબર? અને 1 ભાગ્યા 2 કરીશું, અને જે જવાબ આવશે ને 3.14 વડે ભાગી દો, તો જવાબ મળશે 0.1592. પોઈન્ટ આ બાજુ ખસી એટલે 1.592 10⁻². હવે 9 સાર્થક અંકોની અંદર આવશે કે 5 કરતાં મોટું, તો આગળની અંદર 1 એડ કરી નાખો, એડ નાખો એટલે જવાબ મળી જશે 1.6 × 10⁻². બરાબર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિવર્તનમાં, ઇન્ડક્ટર ધરાવતા એસી પરિવર્તનમાં I એ V કરતાં શું હોય? તો ઇન્ડક્ટરની અંદર I એ V કેટલો પાછળ હોય? π/2 જેટલો પાછળ હશે, બરાબર? તો જુઓ π/2 જેટલો શું જોવા મળશે? પાછળ જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. હા, 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોલ્ટનું રેટિંગ ધરાવે તો બલ્બનો અવરોધ કેટલો? તો તમારું સૂત્ર હતું પાવર P = V² / R. આપણને પૂછેલું શું અવરોધ? તો R = શું થશે? V² / P. V² એટલે આનો સ્ક્વેર કરી નાખો, V². 220 ગુણ્યા 220 ભાગ્યા પાવર 100 વોલ્ટ, આ 0 કટ, બંને 22 × 22 એટલે તમને મળી જશે 484 ઓહ્મ. વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરતા જજો કે તમારે કેટલા સાચા પડ્યા, બરાબર? કોઈને 50માંથી 50 હોય તો પણ ખાસ કરીને કમેન્ટ કરજો. આની અંદર અમારી ચેનલ જે હશે વિદ્યાશાલા યુટ્યુબ ચેનલ હશે એને લાઈક કરજો, શેર કરજો, બરાબર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હા, હવે ટેલિવિઝનના સંદેશા વ્યવહાર તંત્રમાં કયા તરંગોનો ઉપયોગ થાય? આ ટેલિવિઝનની અંદર કયા? તો કે એની અંદર જે ઉપયોગ થાય કયો તરંગ જોવા મળશે? રેડિયો તરંગોનો ઉપયોગ ટેલિવિઝનની અંદર તમારો જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. આ બેઠો એક આપણો એક એક્ઝામ્પલ કહી શકાય કે એક રેડિયો તરંગ 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે રેડિયો સ્ટેશનનો ટ્યુન કરી શકે તો આની તરંગ લંબાઈ કેટલી? તો તરંગ લંબાઈ માટે સૂત્ર હતું f = c/λ. તો λ = c/f. તો c ની કિંમત 3 × 10⁸ અને મૂકી દઈએ કે કેટલી આવૃત્તિ આપી? 7.5 મેગાહર્ટ્ઝ. મેગા એટલે 6 કરી નાખીએ, 7.5 × 10⁶. આ 6 ઉપર લઈ જશો, માઇનસ થઈ જશે, વચ્ચે કેટલા? 10⁵ વધશે, અને 3 ભાગ્યા 7.5 કરીએ તો એનો જવાબ મળશે 0.4, બરાબર? તો આનો ગુણ નાખો તો કેટલું મળશે? 40 મીટર. હવે જોઈ લો 40 મીટર વાળો એક પણ ઓપ્શન ખરા? હા, આ રહ્યો ઓપ્શન બી. તો ઓપ્શન બી તમારું કેવું મળશે? સાચો, 40. ને બાકી બીજું તમે આ રીતના સોલ્યુશન કરી શકશો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછીનો પ્રકાશનું કિરણ. ખાસ આની અંદર પ્રકાશનું કિરણ N2 વક્રી ભ્રમણાંકવાળા ઘટ માધ્યમમાંથી શેમાં જાય? N1 વક્રી ભ્રમણાંકમાં જાય. તો તમને ખબર હોવી જોઈએ કે N2 માંથી શેમાં જાય? મતલબ કે ઘટમાંથી શેમાં જાય? પાતળામાં. તો ઘટનો વક્રી ભ્રમણાંક હંમેશા કેવો હોય? મોટો હોય, બરાબર? એટલે N2 કેવા હોય? તમારા મોટા જોવા મળશે, પાતળામાં જાય એટલે N2 તમારા મોટા. આની અંદર N1 ડિવાઈડમાં લાવી દેશો તમે તો N2 N1 > શું થઈ જશે? 1 થશે. આને કહેવાશે એક બેની સાપેક્ષ એક, બરાબર? તો આ N21 > હોવા જોઈએ. તો N બંનેમાં આવી, જો બંનેમાં, ઓપ્શન બી અને ડીમાં બંનેમાં. પણ હા, એ પણ ખાસ કે પ્રકાશનું કિરણ ઘટમાંથી શેમાં જાય? પાતળામાં જાય. તો હંમેશા R તમારો કેવો જોવા મળશે? મોટો જોવા મળશે, બરાબર? તો કે ઓપ્શન નંબર બી તમારો સાચો થશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હા, એક નાના ટેલિસ્કોપની ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપી તો ઓબ્જેક્ટિવ લખી દઈએ કેટલી આપી? 132 સેન્ટીમીટર.
અને આઈપીસની આપીએ એફઈ, આઈપીસ માટે 6 સેન્ટીમીટર પૂછ્યું મોટાવણી, ટેલિસ્કોપની મોટાવણી કેટલી હોય તો મોટાવણી એફઓ અપોન એફઈ, તો 132 ભાગ્યા 6 કરી નાખો તો કે 132 ભાગ્યા 6 તો મળશે 22. તો આ 22 આપણો જવાબ, ઓપ્શન નંબર બી. બરાબર, ઓપ્શન નંબર બી આપણો કેવો થશે, સાચો થશે. એના પછી જોઈએ કે યંગના સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર તમને આપ્યું, સ્મોલ ડી કહેવાશે, સ્મોલ ડી આપી દીધો 0.28 mm, તો લખી દે 0.28 mm, તો એ તમારું કેટલું થશે 0.28 ગુણ્યા 10⁻³ મીટર. પડદો કેટલા અંતરે રાખ્યો 2.5, તો લખી દે 2.5 મીટર કેપિટલ ડી થશે. મધ્યસ્થ પ્રકાશી સલાખા અને બીજી પ્રકાશી સલાખા વચ્ચેનું અંતર તમને આપી દીધું, બરાબર. કેટલું આપેલું તો એને x લઈ લઈએ, તો એ આપેલું 1.2 સેન્ટીમીટર, મીટરમાં કરશું 10⁻²મીટર. અને પ્રયોગમાં વપરાયેલ તરંગ લંબાઈ કેટલી, તો સૂત્ર હતું x બરાબર n લેમ્બડા ડી બાય ડી. આપણે શું શોધવાનું લેમ્બડા, તો લેમ્બડાને કરતા કરી દઈએ તો xd અપોન શું થશે n ડી. હવે x ની કિંમત આપી 1.2, 10⁻² તમારી, ડી તમને આપી દીધો કેટલો 0.28 ગુણ્યા 10⁻³ ભાગ્યા n તમારો મૂકવાનો થશે, બરાબર. n તમે કયો મૂકશો, બીજી માટે પૂછેલું તો એ મૂકી દો. અને ડી ની કિંમત તમને આપેલી કેટલી આપેલી 2.5, તો આનો જવાબ તમારો કેટલો આવશે હું તમને કહી દઉં, તમે કેલ્ક્યુલેશન કરી નાખજો. હા, તો આનો જે જવાબ આપણો હશે એ જવાબ તમારો જે હશે કેટલો આવતો હશે, તો એનો જવાબ હું તમને કહી દઉં 672 નેનોમીટર. બરાબર, 672 નેનોમીટર કેલ્ક્યુલેટ કરી નાખજો. આનું કેલ્ક્યુલેશન તમે કરશો એટલે તમને મળી જશે 672 નેનોમીટર. જોઈએ એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન કે ભાઈ પોલેરોઇડ ઉપર અધ્રુવિત પ્રકાશ, પોલેરોઇડ ઉપર તમે શું કરો, અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો ત્યારે આ પોલેરોઇડ હોય. હવે આ રીતનું કોઈ પોલેરોઇડ ઉપર તમે અહીંયાથી પ્રકાશ આપાત કરશો, તો એ પ્રકાશ તમે આપાત કરશો તો કે આપાત તમે જ્યારે પ્રકાશ કરશો ત્યારે એનું શું થશે અહીંયા, તો કે નિર્ગમન પાવશે ત્યારે એની તીવ્રતા કેટલી થશે, તો નિર્ગમન જ્યારે પાવશે ત્યારે એની તીવ્રતા હંમેશ માટે કેટલી થઈ જાય, તો કે ભાઈ અડધી થઈ જશે. બરાબર, કેટલી થઈ જશે, અડધી થઈ જશે. માલસના નિયમની અંદર જોઈ લેજો. જોઈએ એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ઘટના તરંગવાદને સમજાવીને, આ તમને ખબર હોવી જોઈએ, ફોટો ઇલેક્ટ્રિક ઘટના જે હશે એ તરંગવાદ સમજાવશે નહીં. ફોટો ઇલેક્ટ્રિક ઘટના જે હશે તરંગવાદ તમારું સમજાવશે નહીં. એના પછીનો જોઈએ સીજીએમનું કાર્યવિધેય. હવે કાર્યવિધેય તમારું શું થશે, 5 નોટ તમે કરી દો. સીજીએમની થ્રેશોલ્ડ આવૃત્તિ એનું સૂત્ર હતું 5 નોટ ઇઝ ઇક્વલ ટુ HF નોટ. આપણે શું પૂછ્યું થ્રેશોલ્ડ, તો એફ નોટ તમે કરતા કરી નાખો તો શું મળશે 5 નોટ અપોન h. 5 નોટની કિંમત મળી ગઈ 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ. ઇલેક્ટ્રોવોલ્ટ એટલે આપણે ક્યાં લખશું 1.6 10⁻19 જૂલ થઈ જશે ભાગ્યા h. તો h આપણને આપ્યો 6.63 10⁻34. આનું કેલ્ક્યુલેટ કરી નાખીએ તો જો 2.14 ગુણ્યા 1.6 ભાગ્યા 6.63, આનો જવાબ મળશે આપણને 0.516 ગુણ્યા 10ની કેટલી થશે, તો 34 ને ઉપર લઈ જશું એટલે વચ્ચે કેટલી 10⁻15 વચ્ચે. હવે આનો જવાબ તમે જોઈ શકો 15 માટે 2 ઓપ્શન આપેલા, 0. આ તો નહીં જ આવે, તો આ પોઈન્ટ આ બાજુ લઈ જાઓ તો 5.16 ગુણ્યા કેટલી વધશે 10⁻14 હર્ટ્ઝ. તો કયો ઓપ્શન આપણો આવશે, ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ. 5.16 ગુણ્યા 10⁻14 તમારો જવાબ થશે. બરાબર, જોઈએ એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે કે એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક માટે જે કટ ઓફ વોલ્ટેજ આપે એ કટ ઓફ વોલ્ટેજ તમને આપેલા એટલે તો ફોટોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી, તો કે મેક્સિમમ તમે સૂત્ર ભણીને આવ્યા હતા, કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV નોટ. હવે EV નોટ લખ્યા તો કટ ઓફ વોલ્ટેજ તમને 2 વોલ્ટ આપ્યો અને એ ઇલેક્ટ્રો વોલ્ટમાં હશે એટલે એને 1.6 ગુણ્યા 10⁻19 વડે તમારે શું કરી નાખવાનું, ગુણ દેવાનું. તો તમને જે જવાબ મળશે કેટલો મળશે, તો 2 તો અહીંયા મળશે 2 ગુણ્યા 1.6 એટલે કેટલું મળશે 3.2 10⁻19 જૂલ. કયો આપણો ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ. 3.2 ગુણ્યા 10⁻19 તમારું થશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એના પછીનો. તો એ ખાસ કે નીચેનામાંથી કઈ શરતનું પાલન થાય, નીચેનામાંથી કઈ શરતનું પાલન જ્યારે થશે, બરાબર, તો કે નીચેનામાંથી કઈ શરતનું પાલન થાય ત્યારે ધાતુમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. ફોટો ઇલેક્ટ્રિક અસર જ્યારે જોવા મળે ત્યારે ખાસ આપાત જે વર્ક ફંક્શન હશે એના કરતાં HFની કિંમત કેવી હોવી જોઈએ, મોટી હોવી જોઈએ. બીજું લખી શકો F ગ્રેટર દેન F નોટ હોવી જોઈએ. થ્રેશોલ્ડ આવૃત્તિ જે એના કરતાં આપાત પ્રકાશની આવૃત્તિ વધુ હોવી જોઈએ. બીજું આ રીતનું હશે તો તરંગ લંબાઈમાં શું થશે, ઉલટું તરંગ લંબાઈ બદલાઈ જશે. તરંગ લંબાઈમાં શું થશે, તો કે લેમ્બડા નોટ કેવો હોવો જોઈએ, મોટો હોવો જોઈએ. બરાબર, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ મોટી. તો હવે તમે જુઓ આની અંદર આ તો ઓપ્શન હશે નહીં, તો
તો કે આપાત પ્રકાશની આવૃત્તિ v જે હશે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં કેવી હશે, વધુ જોવા મળશે, બરાબર. તો કે આપાત પ્રકાશની આવૃત્તિ f જે હશે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં કેવી જોવા મળશે, મોટી જોવા મળશે. તો આપણો આ ઓપ્શન નંબર બી તમારો કેવો જોવા મળશે, સાચો જોવા મળશે, બરાબર. એના પછીનો જોઈએ ક્વેશ્ચન. હા, હવે કે લેસર વડે 6 × 10⁻14 હર્ટ્ઝની આવૃત્તિ એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય, ઉત્સર્જાયેલ પાવર તમને આપી દીધો. તો ઉત્સર્જતા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા પ્રોટોન ઉત્સર્જાતા હશે, એટલે 1 સેકન્ડ દીઠ તમારા જે પ્રોટોન ઉત્સર્જાતા હશે, પ્રોટોન કેટલા હશે, તો એનું સૂત્ર હતું P = NhF/T. P = NhF/T. હવે શું પૂછ્યું, એકમ સેકન્ડ દીઠ કેટલા, તો આ N/T એમના એમ રાખીએ, તો N/T એમના એમ, તો અહીંયા મળશે શું, P/hf. P ની કિંમત આપેલી, પાવર આપેલો, હા તો પાવર લખી દો 2 × 10⁻³ ભાગ્યા 6.63 10⁻34 અને આવૃત્તિ લખી નાખી. આવૃત્તિ આપણને કેટલી આપેલી છે, 6 × 10⁻14. જોવાનું કેલ્ક્યુલેટ કરીએ હવે. તો કે આ 34 માંથી તમે પહેલા કાઢી નાખો, 34 માંથી 14 કાઢી નાખશો, 34 માંથી 14 જશે તો કેટલા વધશે, -20. એ -20 ને ઉપર લઈ જાઓ એટલે વધશે કેટલા, 10⁻17. આનું કેલ્ક્યુલેટ કરી નાખીએ. તો કેલ્ક્યુલેટ કરશો તો 2 ભાગ્યા 6.63 2 ભાગ્યા 6.63 ભાગ્યા 6. તો આનો જવાબ તમને મળે 0.0502. પોઈન્ટ આ બાજુ લઈ એટલે 5.02 કેટલી ઘાત થઈ જશે, 5 પોઈન્ટ વાળો એક પણ ઓપ્શન ખરા, હા આ લખી નાખો. 5 કેટલી થઈ જશે, 10⁻15. આ તમને મળી જશે 1 સેકન્ડ દીઠ ફોટોન કેટલા ઉત્સર્જાતા છે તમને અહીંયાથી મળી જશે. કમ્પ્લીટ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એના પછીનો. ઓકે, ગેઇગર માસ્ટરના પ્રયોગમાં પાતળા સુવર્ણ વરખ પર આપાત વિકિરણો આવશે, બરાબર. તેઓ હું એકવાર રકમ ફરી કરી નાખું. સુવર્ણ વરખ પર આપાત થતા આલ્ફા કણો, અહીંયા આ વી નહીં આવે, અહીંયા કયા કણો હશે, આલ્ફા કણોમાંથી લગભગ કેટલા આલ્ફા કણોનું 1% કરતાં વધારે પ્રકીર્ણન થશે. આ બેઠો ક્વેશ્ચન હતો, કેટલો આવશે, 0.14% તમારો જવાબ જોવા મળશે, બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એના પછીનો 28મા નંબરનો. કમેન્ટ ખાસ કરતા રહેજો કોને કેટલા સાચા પડી, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ના ભૂલતા ખાસ કરીને. જોઈએ એના પછીનો ક્વેશ્ચન. હાઇડ્રોજન પરમાણુની ત્રીજી અને બીજી કક્ષાનો ત્રીજાનો ગુણ, તો ડાયરેક્ટ જ કઈ કક્ષાનો પૂછો, ત્રીજી અને બીજી. તો ત્રીજી એટલે કયું થાય, 3નો વર્ગ. આપણે પણ સૂત્ર હતું ને Rn જે હશે n² ના સૂત્ર છે સમપ્રમાણ, તો 3નો વર્ગ અને બીજી એટલે 2નો વર્ગ. તો આનો જવાબ થઈ જશે 9/4. કયો ઓપ્શન આપશે આપણો, બરાબર. તો ઓપ્શન નંબર A ઇઝ રાઈટ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. તો કે હાઇડ્રોજનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી, તમને ખબર હોય કે સ્થિતિ ઉર્જા કેટલી હોય, બમણી જોવા મળશે. કેટલી હોય, તો આપણને ખબર હોય કે 13.6 ભાગ્યા આપણું કેટલું સૂત્ર હતું, n² હતું, બરાબર ને. કઈ ઉત્તેજિત અવસ્થા, પ્રથમ, એટલે અહીંયા સ્થિતિ ઉર્જા ડબલ હોય તો આ તમારું મળી ગયું સ્થિતિ ઉર્જા. આ તમને શું મળી જશે, સ્થિતિ ઉર્જા મળી જશે. કઈ અવસ્થા માટે પૂછી, પ્રથમ ઉત્તેજિત, તો અહીંયા 2નો વર્ગ તો 13.6 ભાગ્યા n કેટલો મળશે, પ્રથમ ઉત્તેજિત માટે 2 × 2, આ તમને મળશે સ્થિતિ ઉર્જા. તો જો આ 4 થશે, આ 4માંથી 2 કાઢી નાખો એટલે 13.6 ભાગ્યા 2, તો 13.6 ભાગ્યા 2 કરશો તો જવાબ મળશે -6.8. તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી જોવા મળશે, -6.8 તમારી જોવા મળશે. એના પછી જોઈએ કે એક પરમાણુ 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરો ને લાગુ જુદો પાડેલ છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરમાંથી નિમ્ન સ્તરમાં સંક્રાંતિત કરે ત્યારે વિકિરણની આવૃત્તિ કેટલી. તો જો આ તમારું બે ઉર્જા સ્તર વચ્ચે આપી દીધું વર્ક ફંક્શન, તો અહીંયા ડાયરેક્ટ જ 5 = hf મૂકી દો. શોધવાનું શું આવૃત્તિ, તો f = 5/h, 5 મૂકી દો. 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ આપેલા, ઇલેક્ટ્રોવોલ્ટને આપણે શેમાં ફેરવી નાખવાના, ખાસ ઇલેક્ટ્રોવોલ્ટને તમારે શેમાં ફેરવવાના હશે, જૂલમાં. તો 1.6 10⁻- તમારી શું થશે 19 ભાગ્યા h તમને આપી દીધો 6.63 10⁻34. આ 34 ઉપર લઈ જાઓ એટલે કેટલી થઈ જશે, 19 કાઢી નાખો 34માંથી, એટલે વચ્ચે કેટલી 10⁻15. અહીંયા કેટલી વચ્ચે 10⁻15. બાકી ભાગાકાર તમે કરી નાખો એટલે તમને જવાબ મળી જશે. ભાગાકાર કરીએ આપણે 2.3 × 1.6 ભાગ્યા તમારું 6.63. એટલે આનો જવાબ મને મળે 0.55. એટલે આપણે પોઈન્ટ આ બાજુ લઈ જઈશું એટલે મળી જશે આપણો 5.5 × 10ની કેટલી થઈ જશે, કહેશો મને, તો કે 10ની કેટલી થઈ જશે 14. આ જવાબ આપણો કયો જોવા મળશે, 5.5. એટલે પાછળ 5 એટલે એક આગળમાં એડ કરી નાખશો એટલે જવાબ મળશે 5.6 × 10⁻14 હર્ટ્ઝ તમારું જોવા મળશે. જોઈએ એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન.
હવે ક્લોરીન માટે 34.98 આ બેઠો ક્વેશ્ચન આપણી બુકની અંદર હતો ને એક 36.98 દળના બે સમસ્થાનિકો છે. આ સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ અનુક્રમે કેટલું બેઠો હતો ક્વેશ્ચન. અને ક્લોરીનનું સરેરાશ દળ આપેલું હતું, એની માટે તમારું સૂત્ર હતું સરેરાશ દળ બરાબર અહીંયા મૂકતા અહીંયા m1x1 આવશે તમારું પ્લસ m2x2 બરાબર. આ m1x2 m2x2 ભાગ્યા શું મૂકવાનું 100. તો પહેલાનું જુઓ દળ તમે મૂકી દેવાનું. દળ તમે કેટલું મૂકશો? 34.98 તમે ડાયરેક્ટ મૂકી દેશો બરાબર. જો x લઈ જશો એનું પ્રમાણ આપણને ખબર નહીં x, અને બીજાનું તમે મૂકશો ત્યારે અહીંયા શું કરવાનું 100 - x બરાબર. અને એનું કેટલું આપેલું આપણને 36.98, એનું કેલ્ક્યુલેટ કરો તમને જવાબ મળી જશે બરાબર. એનો જવાબ તમારો જે હશે કેટલો મળશે 75.4 અને 24.4. તમે આ કેલ્ક્યુલેટ કરજો. m1 ની જગ્યાએ તમે મૂકી દો એનું દળ 34.98, એનું પ્રમાણ આપણે x લઈ નાખશું તો આનું બીજાનું દળ તમે લખી દો 36.98 બરાબર. અને એનું જે પ્રમાણ છે 100 - x ભાગ્યા 100, અને એનું સરેરાશ દળ આપણને આપી દીધું કેટલું 35.44. આ તમે અહીંયાથી 100 ગુણ નાખજો. એ કારણે તમે x તમે શોધી લો તો x તમને મળી જશે બરાબર 75.4, અને બીજો તમારો જે છે કેટલું છે 24.6 જોવા મળશે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે આ ક્વેશ્ચન એકદમ ઇઝી. શું કરવાનું હતું કે નીચેની ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પૂર્ણ કરવાની. હવે પ્રક્રિયા તો પૂર્ણ કરીએ તો જો અહીંયા શું મળે આપણને 92 યુરેનિયમ 236, ને અહીંયા મળે SR 38 બરોબર. તો અહીંયા 92 ને અહીંયા કેટલા 38, તો એમની વચ્ચેનો પહેલા ગેપ શોધવાનો. તો 92 માંથી તમે કાઢી નાખો, 92 માંથી 38 કાઢી નાખીએ તો એનો ગેપ જે તમને મળે કેટલો મળે 54. કેટલો મળે અહીંયા 54. તો ખાસ 54 વાળા આપણી પાસે બે જ ઓપ્શન હતા A અને C. 54 વાળા તો લખી દઈએ 54. હવે જો બીજો ઉપર ડિફરન્ટ જોઈએ તો ઉપર કેટલા 94 ને અહીંયા 236. તો 236 માંથી શું કરીએ 94 કાઢી નાખીશું તો એક વખત મળે આપણને ઉપર 142. ઉપર કેટલું મળશે 142. તમારું બંનેનું કરી દઈએ 236 માઇનસ 94 એટલે આપણને મળે 142 બરાબર. 142 થઈ રહ્યું અહીંયા બંનેનો ડિફરન્ટ કર્યો એટલે 142 થાય બરાબર. અહીંયા હતા કેટલા 236 હતા, એમાંથી 94 થઈ ગયા. તો આપણે હવે એની અંદર શું કરશો કે જેથી 142 થઈ જાય તો આ જો આ તો થઈ ના, તો આ બે ઉપર એડ કરી નાખશો એટલે 140 માં બે ઉમેરી નાખો એટલે તમારા કેટલા મળી જશે 142 મળી જશે. 142 એટલે ઓપ્શન નંબર C તમારો કેવો થશે સાચો થશે બરાબર. જોઈએ એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આની અંદર તમે જુઓ 1s3 અને 2he3 ન્યુક્લાઇડ ખાલી જગ્યા છે. તમને બધાને ખબર હોવી જોઈએ કયા કહેવાશે સમદળીય તમારા કહેવાશે. એના પછીનો ન્યુક્લિયરની ઘનતા પરમાણુ દળાંક સાથે વધે તેમ. તો યાદ એ રાખવાનું કે ન્યુક્લિયરની ઘનતા એ હશે પરમાણુ દળાંક વધે તો એની ઉપર આધાર નહીં રાખ, હંમેશા કેવી રહેશે અચળ રહેતી જોવા મળશે. જોઈએ એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ગોલ્ડના સમસ્થાનિકો આપણને આપ્યા હતા. એક પહેલો સમસ્થાનિક હતો 197, 79 ગોલ્ડ માટેનો 197 અને સિલ્વરના આપ્યા. ન્યુક્લિયસની ત્રિજ્યા આપણા પણ સૂત્ર હતું કે R બરાબર R0 A ની 1/3. તો R જે હશે એ R1 એ કોના સમપ્રમાણમાં હશે A1 લખી નાખશું એ 1/3, અને બીજા માટે લખી દઈએ R2 એ કોના સમપ્રમાણમાં થવાનો A2 એની પણ 1/3. એટલે શોર્ટમાં બંનેની અંદર શું કરો પરમાણુ દળાંક તમારું શું છે 197, એની પણ 1/3 કરી નાખો, અને આની 107 ની એની પણ કેટલી કરી નાખવાની 1/3. આનું ઘનમૂળ શોધ લેવાનું. ઘનમૂળ માટે શું કરવાનું પહેલા તો પહેલા 2 વાર વર્ગમૂળ કરો, એના પછી ગુણાકાર 2 વાર, એના પછી ફરી ગુણાકાર 4 વાર, ગુણાકાર 8 વાર અને ઇક્વલ કરી દો એટલે તમને જવાબ મળી જશે 1.23 તમારો આન્સર કહેવાશે બરાબર. એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે જ્યારે પીએન જંક્શનની અંદર ફોરવર્ડ બાયસ આપવામાં આવે. ખાસ કે જ્યારે પીએન જંક્શનની અંદર તમે ફોરવર્ડ બાયસ આપશો, પીએન જંક્શનની અંદર તમે શું આપશો ફોરવર્ડ બાયસ આપો ત્યારે હંમેશા પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ શું થાય ઘટે. પણ જો આની જગ્યાએ તમે રિવર્સ બાયસ આપેલો હોય તો એની પોટેન્શિયલની બેરિયરની ઊંચાઈ છે શું થશે વધશે. પણ ક્યારે કે જ્યારે રિવર્સ બાયસ આપેલો હોય ત્યારે. પણ અત્યારે કયો આપેલો તો ફોરવર્ડ બાયસ આપ્યો હતો એટલે એ પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ તમારી શું જોવા મળશે ઘટતી જોવા મળશે. એના પછી જોઈએ કાર્બન, સિલિકોન અને જર્મેનિયમને દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય તો તેમને અનુક્રમે બંનેનો આપણને ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટા પાડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવશે. તો નીચેનામાંથી કયું હશે તો કે ભાઈ સૌથી વધારે તમારું જે જોવા મળશે વિદ્યાર્થી મિત્રો એ સૌથી વધારે કોનું જોવા મળશે તમારું જે ઉર્જા બેન્ડ ગેપ એ કોની સૌથી વધારે છે કાર્બનની. તો જુઓ કાર્બન કયો આ રહ્યું, આ બધામાં કાર્બન પહેલો જ બતાવેલો તો કાર્બન. એના પછી કોની જોવા મળશે સિલિકોનની ઓછી, અને સૌથી ઓછી કોની જોવા મળશે જર્મેનિયમની. તો ખાસ જોજો પહેલું કયું આપશે કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ. તો ઓપ્શન નંબર C તમારો કેવો કહેવાશે સાચો કહેવાશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એના પછીનો. હવે કે ધાતુઓની અવરોધકતાનો વિસ્તાર કેટલો હતો કે સૌથી જેની કિંમત નાની હોય સૌથી નાની કઈ દેખાય જો આ તો ઘણું બધું મોટું થઈ જશે આ રહ્યો
10⁻2 થી 10⁻8, તો ધાતુઓનો અવરોધકતાનો વિસ્તાર કેવો જોવા મળશે? એકદમ નાનો જોવા મળશે. નાનો સૌથી વધારે કયો જોવા મળશે? 10⁻2 થી 10⁻8 તમારો જોવા મળશે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 39માં. ઓરડાના તાપમાને શુદ્ધ સિલિકોન માટે પ્રતિબંધિત પરમાંથી ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે જરૂરી ઉર્જા કેટલી? તો આ તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન માટે મતલબ કે જ્યારે સિલિકોન માટે કોની માટે પૂછેલું હતું? સિલિકોન માટે. તો સિલિકોન માટે તમારે જે ઉર્જા હશે એ સિલિકોન માટે ઉર્જા તમારી કેટલી જોવા મળશે? તો સિલિકોન માટે કેટલી જોવા મળશે? 1.1 અત્યારે. પણ જો જર્મેનિયમ માટે પૂછાય તો કે જર્મેનિયમ માટે કેટલી જોવા મળશે? 0.72 જોવા મળશે. બરાબર. ખાસ કે તમારું જે સિલિકોન હશે સિલિકોન માટે કેટલું જોવા મળશે? 1. અત્યારે ઓપ્શન નંબર ડી આપણો સાચો થશે. પણ જો જર્મેનિયમ માટે પૂછાય તો જર્મેનિયમ માટે કેટલી થશે? 0.72 તમારી જોવા મળશે. એના પછીનો જોઈએ 40મો ક્વેશ્ચન. ધારો કે શુદ્ધ સ્ફટિકમાં 5×10⁸ પરમાણુ છે, તેને 1 ppm ઘનતા સાથે આર્સેનિક વડે ડ્રોપ કરવામાં આવે છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અહીંયા પૂછી હતી કોની? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ડાયરેક્ટ જ મળી જાય. કઈ રીતના? તો તમને આપી હતી પરમાણુ કેટલા આપ્યા હતા? 5×10⁸. એના આપણે ppm 1 ppm એટલે 10 ની કેટલી થશે? 6. આ 6 કાઢ નાખો એટલે જવાબ મળશે 5×10⁻22. બધાએ એક જ ભૂલ કરીએ, બધાએ જવાબ ટીક કર્યો. 4.5×10⁻+9. આ કોની માટે તમે સોલ્યુશન હોલ માટે તમે જ્યારે કરશો ને ત્યારે મળશે. પણ અત્યારે આપણને ઇલેક્ટ્રોન માટે પૂછેલું, ઇલેક્ટ્રોનની ડાયરેક્ટ જ મળી જાય. કેટલી મળશે? 5×10⁻22. બરાબર. તો 5×10⁻22 જે હતું તો અત્યારે આપણો ઓપ્શન કયો થશે? 5×10 કેટલી મળે? 22. તો ઓપ્શન નંબર એ તમારો કેવો થશે? સાચો થશે. એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 41મો ક્વેશ્ચન. ઓકે. એક ઇલેક્ટ્રોન 2×10⁴ ન્યૂટન અપોન કુલમના ઉધ્વ દિશામાં નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 2 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે, તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો? તો આપણા પણ સૂત્ર હતું F વિદ્યુત બળ માટે શું હતું? QE. F મૂકી દો ma, તો અહીંયા Q × E તમારું. તમને પૂછ્યું શું? પ્રવેગ. તો પ્રવેગ બરાબર શું થાય? QE/m. હવે Q વિદ્યુતભાર આપી દીધો. અહીંયા જુઓ વિદ્યુતભાર કોણ આપેલું? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મૂકી દો 1.6 10⁻19. વિદ્યુત ક્ષેત્ર આપેલું કેટલું? 2×10⁴ ભાગ્યા દળ કેટલું મૂકશો ઇલેક્ટ્રોનનું? એ તો તમને ખબર હોવી જોઈએ 9.11. એ પણ આપી દીધું તમને. તો આનું સોલ્યુશન કરો. તમે આનું સોલ્યુશન કરશો તો જુઓ કેટલી થશે? આ 31 તમારી જે હશે એને ઉપર લઈ જઈશું તો આમાંથી 31 કાઢ નાખશો. 31 ને 4 પહેલા કરી નાખો. કેટલી થશે? 35. 35 માંથી 19 કાઢો એટલે કેટલી વચ્ચે? 10⁻16. હવે કેલ્ક્યુલેટ કરી નાખીએ તો 1.6 × 2 ભાગ્યા 9.11. તો આનો જવાબ મને મળી રહ્યો 0.351. હવે 3 પોઈન્ટ વાળો એક પણ ઇક્વેશન હોય તો જોઈ લો કયો? આ ડાયરેક્ટ જ કેલ્ક્યુલેટ કર્યા વગર 3.51 × 10⁻15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ તમારો ઉત્પન્ન જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો ખાસ કમેન્ટ કરતા રહેજો કે કોને કેટલા સાચા પડ્યા. બરાબર. ખાસ કહેતા રહેજો. અને જે વિદ્યાશાલાની યુટ્યુબ ચેનલ હશે એને લાઇક અને શેર કરવાનું ખાસ ના ભૂલતા. ખાસ લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ ખાસ કરજો. એના પછીનો ક્વેશ્ચન જોઈએ 42મો કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર 3×10 વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આપેલું? I. એટલે કે x દિશામાં. XY સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુમાં ચોરસમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય? તો ફ્લક્સનું સૂત્ર તમને ખબર હશે. બરાબર. પણ અત્યારે ઘટના અલગ બની જશે. કઈ? તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા I આપેલી અને સમતલ કયું આપ્યું? XY. એટલે તમને જે દિશા મળશે કઈ મળશે? Z. અને બંનેનો તમે જ્યારે I ક્રોસ મતલબ કે I અને Z નો ડોટ ગુણાકાર તમે કરશો તો કેટલું મળી જશે? 0. તો તમે અહીંયા શું કરશો? 0. અત્યારે કેટલું જોવા મળશે? 0 તમારું જોવા મળશે. એના પછીનો જોઈએ કે જ્યારે વિદ્યુત ડાયપોલ કે જે તમારું વિદ્યુત ડાયપોલ તમારી જે છે એ વિદ્યુત ડાયપોલના તમે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો P એ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં E ને પ્રતિ સમાંતર. એટલે E ને કેવું તમારું મૂકવાનું? પ્રતિ સમાંતર મૂકશો ત્યારે એની અંદર શું થશે? તો કે ડાયપોલ જે હશે એ કેવા? તો કે ઘટતા ક્ષેત્રની દિશામાં બળ લગાડશે. કઈ રીતના લગાડશે? ઘટતા વિદ્યુત ક્ષેત્રની અંદર બરાબર બળ લગાડતું જોવા મળશે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સમઘનની કોઈ એક સપાટી મધ્યબિંદુ ઉપર Q વિદ્યુતભારને મૂકવામાં આવે તો સમઘન સાથે કેટલું? તો કે તમારો આ જે સમઘન હશે તો આ સમઘનની અંદર તમે Q વિદ્યુતભાર અહીંયા મૂક્યો તો Q નો કઈ જગ્યાએ મૂકવાનો? મધ્યબિંદુ. મધ્યબિંદુ માટે મુકાય તો કેટલું હોય? Q/2ε જોવા મળશે. મધ્યબિંદુ માટે કેટલું જોવા મળશે? ફ્લક્સ Q/2ε તમારું જોવા મળશે. એના પછીનો 45મો ક્વેશ્ચન. હવે અહીંયા પૂછ્યું કે 0.41 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો પર બીજો 0.84 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ આપણને આપી તો બંને વચ્ચેનું અંતર. તો કુલમનો નિયમ F = K Q1 Q2 upon r². શું શોધ્યું આપણને? અંતર શોધ્યું. તો r² કેટલું થશે? K Q1 Q2 upon શું થશે? F થશે. K ની કિંમત મૂકી દઈએ 9×10⁹. વિદ્યુતભાર માઇક્રોમાં આપી દઈએ એને ફેરવી નાખીશું. આપણે Q1 કેટલું થશે? 0.41 માઇક્રોકુલમ એટલે 10⁻6 મૂકી દઈએ ગુણ્યા
શું થશે 0.84 ગુણ્યા 10 માઇનસ એ પણ કેટલું કરી નાખીએ 6 કરી નાખીએ ભાગ્યા બળ કેટલું લાગી રહ્યું 0.2. આનું કેલ્ક્યુલેટ કરશું તો જુઓ પહેલાં જ 9 ગુણ્યા 0.41 ગુણ્યા 0.84 ભાગ્યા 0.2 તો આનો જવાબ મને મળી રહ્યો 15 પોઈન્ટ સમથિંગ 15.98. આટલું તમને જવાબ મળશે બરાબર. આટલો જવાબ મને મળી રહ્યો 15 પોઈન્ટ સમથિંગ કંઈક મળી રહ્યો. એકવાર હું ચેક કરી નાખું 9 ગુણ્યા 10 9 0.41 નહીં. અત્યારે ક્વેશ્ચનની અંદર ભૂલ અહીંયા આપણને જે આપીને કેટલું આપ્યું તો કે 0.4 આપેલા ને અહીંયા 0.8 આપેલા બરાબર. કેટલા આપેલા 0.4 અને 0.8. તો અહીંયા આપણે એક કાઢ નાખશો, એક કાઢ નાખો અહીંયાથી તો વધશે કેટલું તો એનું કેલ્ક્યુલેટ કરી નાખીએ એટલે જવાબ ખોટો હતો. 9 ગુણ્યા 0.4 ગુણ્યા 0.8 ભાગ્યા કરીએ 0.2 તો આપણને જે જવાબ મળશે એ જવાબ આપણને મળી રહ્યો અહીંયા જવાબ આપણને 14.4 ગુણ્યા ઘાત કરી નાખીએ તો જો આ 6 6 કેટલા થઈ જશે 12 હશે અને અહીંયાથી 9 એટલે કેટલી વધશે 10 માઇનસ 3 વધશે. હવે 10 માઇનસ 3 તમે કેટલા લખી શકો 1000 એ 1000 વડે ભાગ નાખીએ આને તો 1000 વડે ભાગ નાખો એટલે જવાબ મળશે 0.0144. આ તમને શું મળશે r². આનું વર્ગમૂળ કરી નાખો, આનું વર્ગમૂળ કરી નાખો એટલે જવાબ મળી જશે 0.12 મીટર. કેટલો આવશે 0.12 મીટર સાચો જવાબ તમારો જોવા મળશે. એના પછી જોઈએ કે જો કોઈ પદાર્થ N1 પ્રોટોન એટલે N1 પ્રોટોન તો એનો વિદ્યુતભાર પ્લસ E અને ઇલેક્ટ્રોનનો N2 અને એનો વિદ્યુતભાર માઇનસ E. હવે પૂછ્યું પદાર્થ પર કુલ વિદ્યુતભારનો જથ્થો કુલ કેટલો બરાબર પ્લસ કરી નાખીએ તો N1E માઇનસ N2E બંનેમાંથી શું કરશો તો કે E કોમન આવશે તો અહીંયા મળશે કેટલું N1 માઇનસ N2. કેટલું મળશે E N1 માઇનસ N2. તો અહીંયા જો E આમાંથી એક પણ ઓપ્શન નહીં આપણે ઓપ્શન આ કરી નાખજો E N1 માઇનસ આ જે 2 હશે નીચે લખી નાખીએ એટલે કેટલું થશે N1 માઇનસ N2 ઇન્ટુ E તમારો જવાબ જોવા મળશે. ઓપ્શન ખાસ જોઈ લેજો જવાબ તમારો આવશે N1 માઇનસ N2 ઇન્ટુ E. આ તમારો સાચો જવાબ તમારો જોવા મળશે. એના પછીનો વિદ્યાર્થી મિત્રો આપણો આવી ગયું 47મો ક્વેશ્ચન. કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર કેટલું હશે? કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર તમે બધાને આવડું જુઓ. Q ઇઝ ઇક્વલ ટુ શું થાય CV તો C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. હવે Qનું તો Q ઇઝ ઇક્વલ ટુ IT અને તમે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર મૂકી દો એ કેટલું આવશે 1231 એટલે M1 L2 T-3 બરાબર અને A-1. આ કોનું મળી ગયું તમને વિદ્યુત સ્થિતિમાનનું મેં લખી નાખ્યું. અને હવે પ્રવાહનું શું આવે Q ઇઝ ઇક્વલ ટુ IT એટલે A-1 T-1 કરી નાખો તો જો M1 M-1 L2 -2 આ T ઉપર જશે એટલે T ની કેટલી જશે 4 અને I ઉપર જશે એટલે A2. તો આ ઓપ્શન જોઈ લેજો M-1 L-2 એટલે M-1 L2 તો આ ઓપ્શન નંબર બી M-1 L-2 T4 A2 બરાબર. એના પછીનો ક્વેશ્ચન જોઈએ 48મો ક્વેશ્ચન આપણો કે કોઈ સુવાહક પર વિદ્યુતભાર મૂકતા સ્થાયી સ્થિતિમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? તો ખાસ જોઈએ કે સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે. પહેલો જ ઓપ્શન શું લખ્યો સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે. આ બાબત સાચી નથી. પહેલો જ આપણો ઓપ્શન મળી ગયો. ઓપ્શન નંબર એ તમારો કેવો કહેવાશે સાચો કહેવાશે બરાબર. એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે 4 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુતભારથી 9 સેમી દૂર રહેલા વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R. K ની કિંમત 9 ગુણ્યા 10⁹ વિદ્યુતભાર તમને કેટલો આપેલો તો કે વિદ્યુતભાર 4 ગુણ્યા 10⁻7 ભાગ્યા R તમને 9 સેન્ટીમીટર એટલે 9 ગુણ્યા 10⁻2 આ 9 કટ નાખ તો મળી ગયો 4 ઘાત કરી નાખો. આ અહીંયા કેટલી મૂકી મેં 2 તો 2 ઉપર જશે એટલે આ કેટલી થઈ જશે 11 11માંથી 7 કાઢી નાખો એટલે કેટલી વધશે 4 તો 4 ગુણ્યા 10⁴ વોલ્ટ આ તમારું વિદ્યુત સ્થિતિમાન જોવા મળશે. કમ્પ્લીટ. એના પછીનો લાસ્ટ ક્વેશ્ચન 50મો. તમે કહેતા રહેજો કમેન્ટની અંદર કે સર અમને આટલા સાચા પડ્યા આટલા ખોટા પડ્યા બરાબર. ખાસ તમે કહેતા રહેજો જેથી અમે એનું સોલ્યુશન બરાબર કરી શકીએ અને તમે રિઝલ્ટ પણ તમારું જોઈ શકીએ કે તમારું કેવું રિઝલ્ટ મળી રહ્યું બરાબર. ફિઝિક્સની અંદર પેપર એકદમ પપ્પુ જેવું લલ્લુ કહેવાય ને એ રીતનું પેપર હતું એકદમ ઇઝી. કોઈ હતું જ નહીં પેપરની અંદર કહી શકાય ફિઝિક્સની અંદર. જો એના પર પૂછ્યું 900 પિકો ફેરાડેના કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે જોડી તો હવે શું કરો આ કેપેસિટર તમે જોડ્યું તો એની માટે ઉર્જા શોધી લો પહેલાં કઈ રીતના U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV² 1/2 M. કેપેસિટર કેટલું આપ્યું 900 પિકો ફેરાડે. પિકો એટલે કેટલા થશે 10⁻10 મૂકી દો અને V². V કેટલો આપ્યો 100 એટલે 100નો વર્ગ 1 2 3 4 આનું કેલ્ક્યુલેટ કરી નાખજો. આનો આન્સર હું લખી દઉં અત્યારે તમારો જે આન્સર મળશે આનો કેટલો મળશે કરો ને
તો કે આ જુઓ 4 થશે, 4 આમાંથી કાઢી નાખો એટલે 6 વધશે, 6 એ પણ કાઢ અહીંયાથી જુઓ આ 900 તમારા હશે, 900 પિકો ફેરાડેમાં લખ્યા 10 ની માઇનસ તમે 10 કરશો બરાબર, પિકોની અંદર 10 ની માઇનસ 10 તમે કરશો, તમે કેલ્ક્યુલેટ કરો આની અંદર તો 1/2 આનો જવાબ તમે લાવી દો, તમારો જવાબ મળશે પિકો ફેરાડે નહીં, પિકોની અંદર 12 થશે હો ખાસ, પિકોની અંદર કેટલા થશે 10 ની માઇનસ 12, 10 તો તમારા શેમાં થશે એંગસ્ટ્રોમની અંદર 12 થશે, તો આનું કેલ્ક્યુલેટ કરો તો આ 900 આ 2 અને 4 6 એટલે અહીંયાથી 6 વધશે 10 ની માઇનસ 6 તો 9 ભાગ્યા 2 કરે એટલે 4.5 ગુણ્યા 10 ની માઇનસ 6 તમને મળી ગયું, આ શું મળી તમારી ઉર્જા, સ્થિતિ ઉર્જા જૂલમાં લખી દો 4.6 ગુણ્યા 10 ની માઇનસ 2, પછી શું કીધું તમે અહીંયાથી કે જો એની અંદર કેપેસિટર બેટરીથી જોડાણ દૂર કરે, હવે વિદ્યુતભાર Q હતો સપોઝ, હવે તમે દૂર કરો એટલે બંને માટે વિદ્યુતભાર શું થઈ જાય, વેચાઈ જાય, કેટલો વેચાઈ જાય Q/2 વેચાઈ જાય, તો હવે તમે એની માટે આપણા પણ ઉર્જાનું સૂત્ર હતું કયું હતું, U = Q²/2C, તો વિદ્યુતભાર વેચાઈ ગયો પણ કેટલો વેચાઈ ગયો Q/2, તો અહીંયા Q/2 નો તમે સ્ક્વેર કરશો તો Q² કેટલા થઈ જશે 2 નો વર્ગ 4 એટલે અહીંયા શું થઈ જશે 8C થઈ જશે, 8C એટલે આના આપણે લખશો કઈ રીતના Q²/2C અને 1/4 તમે શું કરશો બહાર રાખજો બરાબર, તો 1 મિનિટ બીજું પણ અહીંયા ખાસ 2C થશે ને Q² એટલે આનો સ્ક્વેર તમે કરશો તો તમને મળી જશે Q²/4 થશે, 4 આવશે, 4 થશે અહીંયાથી એટલે અહીંયા તમારું 8 કર્યા ને મેં તો 4 બરાબર, તો અહીંયા 4 તમારા મળી જશે એટલે Q²/2C નું તમે કરશો એટલે નીચે તમારા કેટલા છે, અહીંયા 4 નહીં આવે, કેટલા આવશે 2 જ આવશે, કેમ કે 2 નો વર્ગ તમે કરશો ને ત્યારે તો 2 આવશે, તો Q²/2C એટલે કે તમારો જે જવાબ 4.5 જે હતો એ Q²/2C કહેવાશે, એ Q²/2C ને તમે શું કરો અહીંયા મૂકી દો તો કે 4.5 ગુણ્યા તમારા કેટલું થશે 10 ની માઇનસ 6, 4.5 ને તમે અહીંયાથી ડાયરેક્ટ કરી નાખ્યું તો ચાલો કે 4.5 કરીએ, 4.5 ભાગ્યા 2 તો એનો જવાબ તમને મળી રહ્યો 2.25 ગુણ્યા 10 ની માઇનસ 6, તો 2.25 ગુણ્યા 10 ની માઇનસ 6 તમારો જવાબ તમારો જોવા મળશે બરાબર, તો કે આ સાથે આપણે જે ફિઝિક્સની અંદર જે 50 ક્વેશ્ચન હતા એ 50-50નું સોલ્યુશન કરી નાખ્યું બરાબર, આના સિવાય પણ ખાસ જો તમને કોઈ ડાઉટ હોય કે સાહેબ આની અંદર આ જવાબ આવતો તો હા તો તમે કમેન્ટ કરી શકો બરાબર, ખાસ કરીને અમારી જે વિદ્યાશાલા યુટ્યુબ ચેનલ હશે એને લાઇક અને શેર કરવાનું ખાસ કરીને ના ભૂલતા કે જેની અંદર આવા અવનવા વિડીયો તમને મળી શકશે બરાબર, થેન્ક યુ.